ગોધરા તાલુકાના ગવાસી ગામે લોકશાહીનો અનોખો પ્રયાસ। ગ્રામજનોએ ચૂંટણી મતદાનની પ્રક્રિયા પૂર્વે જ સર્વસંમતિથી પ્રવીણભાઈ ગઢવીને સરપંચ તરીકે સમર્થન આપી સમરસ ગામ બનાવ્યું। ગામમાં બારિયા અને ગઢવી ચારણ સમાજની નોંધપાત્ર વસ્તી છે। પ્રવીણભાઈએ અગાઉ ગામના હિતમાં કરેલા કાર્યોને ધ્યાનમાં રાખી ગામ લોકોએ એકતાના સંકેત આપ્યા। તેમણે ગ્રામજનના વિશ્વાસને યોગ્ય રીતે નિભાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો। અને ભાઈ આ પ્રવીણભાઈએ સારું કાર્ય કર્યું છે તો એને બીજા 5 વર્ષ ગામની સેવા કરવાનો મોકો આપો। અમારું પ્રાધાન્ય એ છે કે ગામમાં પાણીની વ્યવસ્થા ઓલરેડી છે પણ એનાથી વધારે મજબૂત બને। છેવાડાનું ગામ હોય, છેવાડાનું જે ઘર હોય એને આવાસનો લાભ મળે, રોડ રસ્તાનો લાભ મળે અને ગામમાં બધા એકતાથી રહે અને સંપીને રહે એવો મારો પ્રયત્ન રહેશે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની ફરેણી ગ્રામ પંચાયત સમરસ બની। ધોરાજી તાલુકા પંચાયત ખાતે આજે ફરેણી ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહી સર્વાનુમતે ગામને સમરસ બનાવ્યું। ફરેણી ગ્રામ પંચાયતના સરપંચ પદે સર્વાનુમતે ઈલાબેન શેખવાની નિમણૂક કરવામાં આવી। તાલુકા પંચાયત ખાતે ગ્રામજનોએ ગામને સમરસ બનાવ્યું। ફરેણી ગામ સમરસ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વિધાનસભા પેટા ચૂંટણીમાં સાધુ સંતોની એન્ટ્રી। અમૃતગીરી બાપુએ નામ લીધા વગર નિવેદન આપ્યું। સનાતન ધર્મ વિરોધી લોકો લાભ ખાટવા નીકળ્યા છે। સનાતન ધર્મ અને દેશની રક્ષા કરતી પાર્ટીને મતદાન કરવાની તેઓએ અપીલ કરી। અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે, સનાતનના ધર્મગુરુઓ છે એને ટીકા ટિપ્પણી કરવી નહીં, બહુ ધ્યાનમાં રાખવું। વિધર્મી મુક્ત ગિરનારનું જયારે યુદ્ધ કરતા ત્યારે આપ બધા ક્યાં હતા? ત્યારે તમારે આવું હતું ને। આજે જ કેમ એમ? આજે સ્વયં પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી રહ્યા હોય તો અમારી ભોળી પ્રજાને, ભેસાણ વિસાવદર જનતાને ભોળવી ન લેવી અને જનતાને એમાં આવવું નહીં બા।